નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2026 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલની શરૂઆતથી જે ચર્ચા કરતા હતા અને એ ચર્ચા હવે ક્યાંક અપૂર્ણતાના આરે સુધી આવી ગઈ હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. આઈપીએલ 2026 કે જે શરૂઆત થઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી અને ક્યાંક હવે પૂર્ણ પણ થઈ રહી છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ક્વોલિફાઈંગ મેચની. દરેક લોકો એમ કહેતા હતા કે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, કોણ રમશે કોણ નહીં. મુંબઈ ઇન્ડિયન્સ ફરી એકવાર ઉપર આવશે, ચેન્નઈ સુપર કિંગ આવશે, લખનઉ અત્યારે તો સારી રીતે રમશે કે કેમ, દિલ્હી રમશે કે કેમ, કોણ અત્યારે તો કેવી રીતનું પરફોર્મન્સ કરશે. પણ જે પ્રમાણે ગઈ વખતની પરિસ્થિતિ હતી તે જ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી એકવાર અત્યારે તો ટોપ 4ની પોઝિશન પર આવી ગયું છે. ગુજરાત ટાઇટન્સ કે ગઈ વખતે ક્યાંક ટોપ 4ની સિચ્યુએશનમાં આવતું અટકી ગયું હતું, પરંતુ હવે તે પણ આવી ગયું છે. બીજી બાજુ સનરાઇઝર્સ હૈદરાબાદ ગઈ વખતે જે એક સારો એવો ફોર્મમાં હતો, 285, 65 એવા રન કર્યા હતા અને પણ ટોપ 4 સુધી આવી શક્યા ન હતા, તે આ વખતે ટોપ 4માં સ્થાન હાંસલ કર્યું છે. અને આ ટોપ 4માં ચોથી ટીમ કઈ હશે તે એક સવાલ હતો. દરેક લોકોને એક સવાલ હતો કે આ ચોથી ટીમ અત્યારે તો કોણ બનશે. દરેક લોકોની એક આશા હતી કે પંજાબ કિંગ્સ આ વખતે ચોથી ટીમ બનશે, કારણ કે ગઈ વખતની વાત કરીએ તો રનર્સઅપ ટીમ તો હતી અને તેની સાથે જો એ જ ટીમ અત્યારે તો આગળ આવે તો ઘણું સારું હતું એવું દરેક લોકો વિચારતા હતા. પરંતુ જે 1 બાય 1 જે 5 જેટલી મેચો તેઓ હારી ગયા અને ક્યાંક પરિસ્થિતિ અત્યારે તો કથળી. સાથે એક જ પોઈન્ટવાળી ઘણી બધી ટીમો હતી કે જેમાંથી અત્યારે તો ચોથા નંબર પણ કોણ આવે તે એક સૌથી મોટો સવાલ ક્યાંક જોવા મળતો હતો. અને આ તમામ બાબતોમાં ક્યાંક દરેક બાબતોને અત્યારે તો ફૂલ સ્ટોપ આવી ગયું હોય તે પરિસ્થિતિ. પહેલી પોઝિશન ઉપર બેંગ્લોર, બીજી પોઝિશન ઉપર ગુજરાત, ત્રીજી પોઝિશન ઉપર સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચોથી પોઝિશન ઉપર રાજસ્થાન રોયલ્સ. જી હા, રાજસ્થાનની જે પ્રમાણેની અત્યાર સુધીની ઇનિંગ જોવા મળી છે એ ઘણી મહત્ત્વની હતી અને દરેક લોકો એક જ ક્યાંક બાબત વિચારતા હતા કે આ જીતશે કે નહીં. અને તે જ અનુસાર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીના સારા એવા પરફોર્મન્સને કારણે અને ધ્રુવ જુરેલની જે સારી એવી પાર્ટનરશિપના કારણે અત્યારે તો જે રાજસ્થાન રોયલ્સ ટોપ 4માં તો આવી ગયું છે. અને તેની સાથે આજની વાત કરવામાં આવે તો આજે સૌથી મહત્ત્વનો જંગ છે ટોપ 2 ટીમનો અને તેમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ ગુજરાત ટાઇટન્સની જે આજે મેચ છે. આજે જે જીતશે તે ફાઇનલમાં જશે, જે હારશે એને એક ચાન્સ હજુ પણ મળશે ફાઇનલ સુધી પહોંચવાનો. એટલે આજે ક્યાંક ક્રુશિયલ પરિસ્થિતિ છે. આજે જે જીતશે ડાયરેક્ટ અમદાવાદ આવશે અને જે હારશે તે અત્યારે તો ન્યૂ ચંદીગઢ ખાતે અત્યારે તો જે જશે. જોવાનું એ જ છે કે આજે કયા પ્રકારની પરિસ્થિતિ છે. ઓવરઓલ આ વખતની આઈપીએલ જે પરફોર્મન્સ જોવા મળ્યું, ક્યાંક અમુક ટીમનું જે એમ કહેવાય કે ડાઉન પરફોર્મન્સ જોવા મળ્યું અને તેની સાથે ટોપ 4ની ટીમને લઈને તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સો અશોકભાઈ, આખરે હવે આપણા શો હવે પૂર્ણતાના આરે આવી ગયા છે એવું કહી શકાય ખરી. અશોકભાઈ, શરૂઆત કરી હતી આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે મેચ હતી ને આજે ક્યાંક હવે એમ કહેવાય ને કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્વોલિફાઈંગ 1માં અત્યારે તો જે જોવા મળી રહી છે અને તેની સાથે જ હું ક્વોલિફાયર અને એલિમિનેટરને લઈને પણ હું ચર્ચા વિચારણા તો કરીશ અશોકભાઈ. પણ મારે સૌથી પહેલી બાબત એક આપણે મહત્ત્વની પૂછવી છે આઈપીએલ 2026ને લઈને. અશોકભાઈ, જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી આપણે બંને જે ચર્ચા કરતા આવ્યા છીએ, અલગ અલગ જે પરિસ્થિતિ જોવા મળી, દરેક લોકોને સવાલ હતા કે આ વખતે અત્યારે તો કોણ આવશે, મુંબઈ, ચેન્નઈ કે પછી દિલ્હી, લખનઉ, કોણ આવશે કોણ નહીં. બહુ જ બધી અસમંજસની પરિસ્થિતિ હતી અને આપ પણ જાણો છો કે ચોથા નંબરની પોઝિશન માટે 4 ટીમ રેડી હતી કે અમને અત્યારે તો કોણ જે આગળ આવે તેમ. અશોકભાઈ, જે આ વખતે અમુક ટીમનું જે લોએસ્ટ પરફોર્મન્સ જે જોવા મળી રહ્યું છે એમાં પણ હું ટાંકીને કહેવા માંગીશ કે જે લખનઉ સુપર જાયન્ટ્સનું જે પરિસ્થિતિ જોવા મળી, દિલ્હીની જે જોવા મળી,
અને એ બંનેની સિચ્યુએશનને લઈને સૌથી પહેલાં તો આપ શું કહેશો? અને સાથે સાથે જ્યારે આ વખતે આઈપીએલની વાત કરવામાં આવે તો ક્યાંક સારી એવી ટીમ એ આ વખતે પણ ક્યાંક એક એવી પોઝિશન પર પહોંચી ગઈ કે ના ટોપ 4માં તો શું અત્યારે તો ટોપ જે 5 to 8 હતું ને એમાં પણ અત્યારે તો સ્થાન હાંસલ કરવા માટે ક્યાંક અપડાઉન જોવા મળતું હતું ને તે છે ચેન્નઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ. સૌથી પહેલાં શરૂઆત મારે આ 4 ટીમથી કરવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સિઝનની આ 4 ટીમોને? નહીં, ચેન્નઈ સુપર કિંગ્સનું બહુ સીધું હતું કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની આવશે કે નહીં આવશે. એ અસમંજસમાં આ લોકો આખી સિઝન કાઢી નાખી અને મહેન્દ્રસિંહ ધોની ના આવ્યા. સૌથી મહત્ત્વની વાત એ બની કે મહેન્દ્રસિંહ ધોની વિના કેવી રીતે જીતી શકાય એ આ પર્ટિક્યુલર યુવા ટીમે જાણી લીધું કે આ પર્ટિક્યુલર જો તમે આ રીતે રમો અથવા તો આ રીતે રણનીતિ બનાવો તો તમે જીતી શકો છો. એટલે એ લોકોનો જે રિસ્પોન્સ છે, એ લોકોનું જે સ્થાન છે, એ લોકો અત્યારે જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાં સુધી હું માનું છું કે ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન. મારી દ્રષ્ટિએ કોઈ ચેન્નઈ સુપર કિંગના અમે કોઈ એને ચેમ્પિયન મટીરિયલ તો માનતું જ નહોતું. અત્યારે કોઈ એવી શક્યતા નથી, કારણ કે ગોન આર ધ ડેઝ. હવે બધું ભૂલી જવાનું કે તમે 5 વખતના ચેમ્પિયન હતા એટલે હવે ગોન આર ધ ડેઝ નાવ. ઇવન ફોર મુંબઈ ટુ દેટ એક્સટેન્ટ એ લોકોને ભૂલી જવું પડશે કે એ લોકો 5 વર્ષ પહેલાં શું હતા અને અત્યારે શું છે. તો આઈ થિંક ચેન્નઈનું જે પરફોર્મન્સ છે મારી દ્રષ્ટિએ મને થોડુંક અનુકૂળ લાગ્યું. આઈ મીન એ લોકોની યંગ ટીમ હતી. એ યંગ ટીમે ઓફકોર્સ આયુષ માત્રે એક બહુ મહત્ત્વનો બેટ્સમેન એ લોકોનું આખી આઈપીએલ ગુમાવી દીધી બિચારાએ. અધરવાઇઝ હી કુડ હેવ બીન ધ બિગેસ્ટ વેપન. અને જે હોત તો હજુ આનાથી પરિસ્થિતિ સારી થઈ શકી હોત. એટલે ચેન્નઈના પરફોર્મન્સથી આઈ એમ સેટિસ્ફાઈડ અ બીટ કે ધોનીના નહીં હોવા છતાં ઋતુરાજ ગાયકવાડ વોટ એવર કેપ્ટનશીપ હી હેઝ ડન ઇટ વેલ. અને એક ટીમને થોડીક સ્વસ્થતા અપાવી, એને એક ભરોસો અપાવ્યો કે ના આ ટીમ પણ પરફોર્મ કરી શકશે. ઓફકોર્સ અને ટ્રાન્સફોર્મેશનમાં તો ટીમ હતી જ. સિનિયર ખેલાડીઓ જતા રહ્યા હતા, રવિન્દ્ર જાડેજા નહોતા, આ બધા જે દિગ્ગજો હતા એ તો કોઈ હતા નહીં. એટલે જે અવેલેબલ રિસોર્સિસ સાથે જ્યારે લડવાનું હોય તે વખતે હું માનું છું કે સંજુ સેમસન, આ બીજું મહત્ત્વનું પાછું એવું કે સંજુ સેમસનને તમે લાવ્યા, 2 સેન્ચુરી પણ એને મારી, પણ હી ડીડ નોટ એ નિયમિત રહ્યા નહીં. હી વોઝ નોટ કન્સિસ્ટન્ટ અને એના કારણે ટીમ વધારે. એટલે તમારી પાસે એક તમે એવો બેટ્સમેન લાવ્યા હોય કે ભાઈ જે બેટ્સમેનની પાસેથી તમે અપેક્ષા રાખો કે સારી શરૂઆત થાય, એ નથી આપી શકતો. તો શું, તો સંજુ નથી ચાલ્યો છતાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ અહીં સુધી આવ્યું છે. તો આઈ થિંક આ ટીમે સારું કર્યું છે. મારી દ્રષ્ટિએ મને કોઈ એની ઉપર એ નથી. નાઉ ગોઈંગ ટુ અનધર ટીમ દેટ ઇઝ લખનઉ. રિષભ પંત જે રીતે કેપ્ટનશીપ કરી રહ્યા છે, મેચ્યોરિટી જુઓ તમે કે સિઝન કેવી રીતના તમારે ખેલાડીઓ સાથેનું એ કરવાનું છે એની વાત કરો, કે ધ વે હી પ્લેઝ ક્રિકેટ, ક્યાંક બેરિકેડ કૂદીને મેદાન ઉપર આવવું અથવા તો કોઈ અલગ રીતે રમવું, દેટ રિયલી ડઝન્ટ મેટર. ઇનફેક્ટ હું એવું માનું છું કે કોઈ પણ કેપ્ટને પોતાની ગંભીરતા શું છે, પ્રાયોરિટી શું છે એ નક્કી કરવાની બહુ જરૂર છે. કેપ્ટનશીપ તરીકે જુઓ, બેટ્સમેન તરીકે જુઓ, સદંતર નિષ્ફળ ગયા રિષભ પંત. અને એ ટીમ જો ખરેખર આ પરિસ્થિતિમાં હોય તો એક જ વ્યક્તિને કારણે છે, દેટ ઇઝ ધ કેપ્ટન. બીજું, તમારી પાસે પૂરણ નામનો ખેલાડી છે, સિક્સરમાં બહુ માસ્ટર. આખી સિઝનમાં આ ખેલાડી ફેલ ગયો છે. નો દેર ઇઝ અ ટાઈમ. હવે તમારી પાસે તમે જૂના જે નથી ચાલતા એ ખેલાડીઓને કાઢો. હવે ઇટ ઇઝ યુ હેવ ટુ ટેક સમ ફર્મ ડિસિઝન. તમે પૂરણને ક્યાં સુધી કેરી ઓન કરશો? એ જ્યારે સિક્સર મારે એ મેચ તમે જીતો તો એ સિક્સર તો ના જ મારે, અથવા તો એકાદ મેચમાં મારે તો એકાદ મેચ 14 મેચમાંથી એકાદ મેચમાં શું થાય? આખા સમુદ્રમાં 2 દૂધના ટીપા નાખો શું થાય? બિલકુલ. તો ધેર ઇઝ નથિંગ વિચ ગોઈંગ ટુ ચેન્જ. યુ નીડ ટુ આને બીજા એની જગ્યાએ નવા ખેલાડીઓ લાવો. હવે તમારે જો નવી જનરેશનનું ક્રિકેટ રમવું હોય તો તમારે નવા ખેલાડીઓ લાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પૂરણ આટલો બધો મોટો ખેલાડી છે એ છે, તે છતાં એ ક્રિસ ગેલના રેકોર્ડ સુધી પહોંચવાની ક્ષમતા નથી ધરાવતો. પેલો 15 વર્ષનો છોકરો છે એનાથી 4 સિક્સર જ આગળ છે. બિલકુલ સાચી વાત છે, પાછળ છે. હા, તો ચેન્જ થઈ ગયું છે. આ બધું બદલાઈ રહ્યું છે. એ વખતે આવા નોન પરફોર્મર્સ જે છે એ નોન પરફોર્મન્સ ટીમને ભારે પડે છે, બીજું કંઈ છે નહીં.
તમે ત્રીજી વાત કરી, દિલ્હીની વાત કરી. દિલ્હી આમે કોઈ દિવસ રેસમાં તો હતું નહીં, ટુ બી પ્રિસાઇઝ. એને રેસમાં ઘણું, હા, જ્યારે એની પાસે બહુ જ બધા સારા બોલર્સ હતા અને થોડું શોર્ટમાં કહેતો પ્લીઝ. હા, પ્રાઇમ ટાઈમમાં હતા તે વખતે પણ દે વર નોટ બીન એબલ ટુ ગેટ ધ થિંગ્સ થ્રુ. એટલે દિલ્હીને હું નથી માનતો કે ટોપ 4ની ટીમનું એ કેટેગરીમાં હતું. એક બીજી ટીમની વાત કરવાનું મન થાય છે કે મુંબઈ. હવે એ ટીમના જે કોન્સેપ્ટ છે, ખ્યાલો છે, મોહનજોદડોના સમયના થઈ ગયા છે, નથી ચાલતા. સાચી વાત છે, નથી ચાલતા. રોહિત શર્મા નથી ચાલતા, તમારી પાસે જસપ્રીત બુમરાહ, આ નથી ચાલતા. હાર્દિક પંડ્યા. ધીસ અ ડ્રાસ્ટિક નીડ ઓફ ચેન્જિંગ ધ હોલ ટીમ. આખું કલ્ચર બદલવાની જરૂર છે અને કદાચ આઈ થિંક દે વિલ બી ડેફિનેટલી ટેકિંગ ધ એક્શન. અને એક સવાલ એ પણ છે, પંજાબ માટે પણ આપ શું કહેશો અને કલકત્તા માટે પણ આપ શું કહેશો? કારણ કે એક આગળ આવેલી ટીમ ક્યાંક ચલો ટોપ 4માં ન પણ આવી શકી. તેની કલકત્તા તો આમે ટોપ 4માં આવવાની શક્યતા બહુ ઓછી જ હતી. એ તો છેલ્લે વળી 3-4 મેચો જીત્યા. પંજાબ, યસ, પંજાબને શ્રેયસ આયરને પૂરેપૂરું એને જેની ક્રેડિટ એને 5 મેચોની જીતવાની આપું છું ને, એ પ્રમાણે એની ટીમને આ દશા કરવાનું શ્રેય એને જ જાય. જી, એવરી મેચ યુ કાન્ટ લૂઝ યાર. 5 મેચ સળંગ તમે હારી જાઓ એટલે શું? બિલકુલ. 7 મેચો તમે જીતો, પછી 6-7 મેચો, 7 મેચ, અને બધાને એમ હતું કે ચલો આ એક ટીમ તો છે જ કન્ફર્મ. શરૂઆતથી 7 મેચોમાં ટોપ પર જ હતું આ ટીમ. હાઉ ધીસ હેઝ ગોન ડાઉન. એટલા બધા લાઇટલી બની ગયા કહો, આપણને તો કોઈ હરાઈ શકે એમ જ નથી. દે વર સો મચ ઇન ધેર ઓવર કોન્ફિડન્સ. આઈ મીન, મેં આટલું બધો ઓવર કોન્ફિડન્સ કોઈ ટીમનો જોયો નથી કે તમે વાત કરો તો એમાં ઓવર કોન્ફિડન્સ દેખાય, તમે પરફોર્મન્સ તમારો પોતાનો થાય નહીં, કેપ્ટન તરીકે પરફોર્મન્સ ના થાય. તો સૌથી દુઃખદ જો ઘટના આખી આઈપીએલની મારી દ્રષ્ટિ હોય તો એ પંજાબનું બહાર થવું છે. બિલકુલ. પંજાબ બહુ જ ડિઝર્વિંગ ટીમ હતી અને એ ટોપ 4માં આવવા માટે, અને આવી હોત તો એ ખરેખર સારી સારી મેચો આપણને લાવી શક્યો. ઓકે અશોકભાઈ, વાત કરીએ ટોપ 4 ટીમ, અને તેમાં પણ જે આજે ક્વોલિફાઈંગ 1 છે, અને તેમાં પણ અશોકભાઈ શું કહેશો આજની જે મેચ છે તેને લઈને? કારણ કે આજની વાત કરવામાં આવે તો સૌથી મહત્વની મેચ અત્યારના સમયની, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ ગુજરાત ટાઇટન્સ. બેંગ્લોર ગઈ વખતની પણ જે ટોપ લેવલની ટીમ અને વિનર ટીમ હતી, અને તે આ વખતે પણ ક્યાંક એ પોઝિશન પર છે કે કાં તો અત્યારે તો ફાઇનલમાં ક્યાંક જે સ્થાન નિશ્ચિત કરશે કે પછી એલિમિનેટરમાં. કઈ રીતે જોઈ રહ્યા છો આજની સૌથી પહેલાં તો મહત્વની મેચને લઈને? પહેલી વસ્તુ તમે કહ્યું એ પ્રમાણે બંનેના સરખા પોઈન્ટ છે, સરખી મેચો જીત્યા છે, સરખી ટીમો છે. બંને ટીમો અત્યાર સુધીમાં 8 મેચ રમ્યા છે અને બંને ટીમો 4-4 જીત્યા છે. આ પર્ટિક્યુલર સિઝનમાં પણ એ લોકો 2 મેચ રમે છે, એમાંથી 1-1 જીત્યા છે. એટલે કોઈ આંકડાકીય રીતે પણ આ ટીમ બંને એકબીજાથી બહુ એક મેચિંગ છે. હવે શું ડિફરન્શિએટર છે? ડિફરન્શિએટર છે તમારી પાસે ટોપ 10. તમે જ્યારે જુઓ ત્યારે ટોપ 10ની અંદર શરૂઆતના સાઈ સુદર્શન અને શુભમન ગિલ એ નંબર 1 અને નંબર 2 બેટર છે. રિગાર્ડિંગ માય પોઈન્ટ, સૌથી સર્વાધિક રન બનાવવામાં આ 2 ખેલાડીઓ છે. બેંગ્લોર પાસે એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી છે, એનો નંબર 7મો કાંઠમાં આવે છે. આ મોટું ડિફરન્શિએટર, પહેલી વાત. બીજું ડિફરન્શિએટર તમારી પાસે એ છે, ભુવનેશ્વર કુમાર બેંગ્લોરનો નંબર 1 બોલર છે ટોપ 10માં, પણ ત્યાર પછી ટોપ 10ની અંદર રબાડા છે, રાશિદ ખાન છે, સિરાજ છે. આ બધા ખેલાડીઓ પણ ટોપ 10માં છે. એટલે ટોપ 10માં જે ખેલાડીઓની વાત કરો તો માત્ર એક ભુવનેશ્વર કુમાર અને પેલી બાજુ એક વિરાટ કોહલી. જ્યારે આ બાજુ જુઓ તો 2 સુદર્શન અને ગિલ, આ બાજુ જુઓ તો રબાડા છે, રાશિદ ખાન છે અને સિરાજ છે. હવે તમે વિચાર કરો કઈ ટીમ સ્ટ્રોંગ? તો પહેલી વસ્તુ તો આ છે. બીજું, બંને ટીમોની જે વિકેટો લેવાની ક્ષમતા છે પાવર પ્લેની અંદર લગભગ સરખી છે. 2 ખતરનાક ખેલાડીઓ તમારે પેલી બાજુ છે ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ, આ બાજુ તમારી પાસે છે સિરાજ છે, તમારી પાસે છે પ્રસિદ્ધ કૃષ્ણા છે, તમારી પાસે હોલ્ડર છે, તમારી પાસે બાકી બધા ખેલાડીઓ. તો અહીં આગળ તમે જુઓ તો પાવર પ્લેમાં પણ બંને ટીમો લગભગ સરખી જ વિકેટો લઈ ચૂકી છે. હવે અહીંયા આગળ શું છે તમારે, પણ જે ડિફરન્શિએટર મોટું મારી દ્રષ્ટિએ કરું છું, ગુજરાત ટાઇટન્સને મિડલ ઓર્ડરે ક્યારે પણ સપોર્ટ કર્યો નથી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મિડલ ઓર્ડર ગુજરાત ટાઇટન્સનું હંમેશા ફેલ ગયું છે.
જો શરૂઆતના ખેલાડીઓ ના રમે, સાઈ સુદર્શન અને શુભમન ગિલ અને ત્યાર પછી બટલર, આ 3 ખેલાડીઓ જો સારો સ્કોર ના કરે અથવા જલ્દી આઉટ થઈ જાય તો ત્યાર પછીની જે એનો ક્રમ છે, ત્યાર પછીના જે બેટર્સ છે એ બેટર્સ ટીમને કેરી કરવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે શાહરૂખ ખાનની વાત કરો તમે, કે તમે તેવટિયાની વાત કરો કે રાશિદ ખાનની વાત કરો, દે હેવ નોટ સપોર્ટેડ ધ ટીમ. એટલે અહીંયા આગળ સૌથી મોટી આ એ છે, જો તમે ટોપ ક્લાસ બોલર, તમે વર્લ્ડના ટોપ ક્લાસ બોલર લઈને ચાલી રહ્યા છો, એક તો ભુવનેશ્વર કુમાર છે, એ શરૂઆતમાં જો ધારો કે 1 કે 2 વિકેટો લઈ લે તો ગુજરાતના માટે મોટો ઇસ્યુ થઈ શકે છે. ધ અધર વે, પહેલી બાજુ જ્યારે જોઈએ આપણે તો વિરાટ કોહલી છે, પછી વેંકટેશ અય્યર છે, ત્યાર પછી તમારો પડીકલ છે, રજત પાટીદાર છે, જીતેશ શર્મા છે. ત્યાં આગળ હંમેશા ટોપ ઓર્ડર આઉટ થયા પછી મિડલ ઓર્ડરે ટીમને સપોર્ટ કરીને મેચ જીતાડી છે. તો અહીંયા આગળ એક થોડુંક કુશન છે કે જ્યાં આગળ બેંગ્લોર થોડું મજબૂત જણાય છે અને ગુજરાત થોડુંક નબળું જણાય છે. અચ્છા, બોલર્સને રમવાની વાત આવે, વન્સ યુ સેટલ ડાઉન તો એ તમે રબાડાને પણ રમી શકવાનો છે, સિરાજને પણ રમી શકવાનો છે, એમાં કોઈ બહુ મોટી એ નથી થતી. બીજું કે આ ટીમ પર તમારી પાસે બેટર્સનો દબદબો રહ્યો છે, બેટર્સ જ ચાલ્યા છે. તો બેટર્સ જ્યારે ચાલ્યા છે ત્યારે સૌથી સારા બેટર્સ કોની પાસે છે? તો ભાઈ ગુજરાત પાસે છે. એ લોકોની પહેલી બેટિંગ આવે છે કે કેમ, કે લોકોને પછી બીજી આવે અને એમાં પ્રેશરમાં રમવાનું થાય તો શું? એક આ વાત છે. બીજું કે ગુજરાત ટાઇટન્સ સૌ પ્રથમવાર આ મેદાન ઉપર રમી રહી છે 2022થી આવ્યા પછી, આ સુધીની વાત કરીએ આપણે. એટલે એ પણ એક બહુ મહત્ત્વની વાત છે કે ભાઈ હજુ સુધી અહીંયા આગળ એ લોકો રમ્યા નથી ધર્મશાળામાં. એટલે જરા પ્લેન્ટી ઓફ પ્રોઝ એન્ડ કોન્સ. પણ એક વાત ચોક્કસ છે, બંને હાયર સ્કોર કરી ચૂકી છે, બંને ટીમો જોરદાર છે, બોલિંગ જોરદાર છે, બેટિંગ જોરદાર છે. તો હવે મેચ કેવી થશે? તો મેચ હવે કેવી? હા, એટલે એ પહેલાં બેટિંગ જે ટીમ લે છે અને એ કેટલો સ્કોર કરે છે એની. હવે તમે એમ કહો છો કે ના ના બંનેની બોલિંગ પણ સારી છે તો ખેલાડીઓ રમશે કેમ? તો એટલે બધી જ રીતે રોમાંચક છે. બેટિંગ જોરદાર છે, બોલિંગ જોરદાર છે, કેપ્ટનશીપ જોરદાર છે, ફિલ્ડિંગ જોરદાર છે, ટીમો જોરદાર છે, નંબર 1 અને નંબર 2 છે. એટલે આપણે તો હવે આંખ બંધ કરીને જ જોવાનું બસ કોણ કેવું રમે જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ અશોકભાઈ એક વસ્તુ તો છે ને આમાં કે ના ઇન્ટરેસ્ટિંગ મેચ હશે. તમે જે રીતે કહ્યું કે ના બેટિંગ બોલિંગ બધું જ અત્યારે તો સેમ છે, એટલે આ વખતની ઇન્ટરેસ્ટિંગ મેચ તો છે. પણ તેની સાથે ક્યાંક વેધરના લઈને પણ અત્યારે તો જે સિચ્યુએશન સામે આવી છે, વરસાદની જે સંભાવનાઓ પણ હશે, અને આ બધી જ બાબતોની વચ્ચે ધર્મશાળા એ જે સ્ટેડિયમ છે ક્યાંક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કે પછી જ્યારે ગુજરાત ટાઇટન્સ કોને અત્યારે તો માફક આવે તેમ અત્યારે તો જોવા મળી રહ્યું છે. કારણ કે તમે જે રીતે કહ્યું 2022 પછી ફર્સ્ટ ટાઈમ આ જે મેચ અહીંયા ગુજરાત જે રમવા જઈ રહ્યું છે, આઈ થિંક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક મેચ થઈ ગઈ છે. યસ, તો શું લાગી રહ્યું છે કે આ વખતે ના વધારે પડતો ક્યાંક ઝુકાવ એ બેંગ્લોર તરફ જોવા મળશે કે પછી ગુજરાત તરફ? એનાથી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, આ જે મેચ જીતે એમાં જે હારી જાય ટીમ, મોટાભાગની આઈપીએલમાં એ ટીમો ચેમ્પિયન બની છે. અચ્છા, દેટ્સ નંબર 1. બીજું કે તમે કહ્યું એ પ્રમાણે કે કોણ હવે અહીંયા શું છે, જ્યારે બંને ટીમો મજબૂત હોય, બંને ટીમો એકબીજાની વીકનેસ અને સ્ટ્રેન્થથી જાણીતી હોય ત્યારે દે વિલ બી લિટલ કોશિયસ ઇન ધર બેટિંગ. સાઈ સુદર્શન આમે હી ઇઝ અ સ્લો સ્ટાર્ટર, હી ઇઝ અ વેરી સ્લો સ્ટાર્ટર. અનલાઇક ગિલનું પણ એ જ પ્રમાણેનું છે, કોઈ 200-250ના સ્ટ્રાઇક રેટથી રમનાર ખેલાડીઓ નથી. એટલે આ વસ્તુ તમે સારામાં સારી શરૂઆત કરીને એ ટીમ 225 સુધી જ કરી શકે છે. તો ધીસ કેન બી આ એમનો ડ્રોબેક ગણાશે જો શરૂઆત સારી થાય ને તમે એક મોટો સ્કોર નથી મૂકતા તો. એટલે અહીંયા આગળ બહુ જ મહત્વનું. અચ્છા, બીજું ગુજરાત પાસે વધારાનું એક શસ્ત્ર પણ છે, રાશિદ ખાન છે તમારી પાસે. એટલે ધારો કે મિડલ ઓર્ડર શરૂઆતની વિકેટો પડી જાય, મિડલ ઓર્ડરને ડીલ કરવા માટે તમારી પાસે વર્લ્ડ ક્લાસ બોલર છે. એટલે પ્લસ પોઈન્ટ જેટલા જોવા જઈએ ને એટલા ગુજરાત પાસે છે. પણ પેલી ટીમને, બેંગ્લોરની ટીમને તો યાર વરદાન છે. એ કઈ રીતે જીતે છે ને કઈ રીતે આગળ વધે છે, ત્યારે એન્જોઈંગ ગેમ લાઈક એનીથિંગ. બિલકુલ. એટલે આજે તમે કહ્યું ઝુકાવ કોના તરફ ઝુકાવ, તો આપણે કહીએ કે પહેલી બેટિંગ કોઈ ટીમ કરે છે અને જો વરસાદ નથી આવતો, અત્યારે વરસાદ આવે છે અને મેચ કપાય તો પછી નસીબ પર છોડી દેવું પડે, ડકોટ લુઝના નિયમો લાગુ પડે, એ બધી વસ્તુ અલગ છે. નથી જ મેચ, ધારો કે વરસાદ નથી જ આવતો
તો સારી બેટિંગ કરનાર ટીમ જીતશે. અને એ આ બેટિંગની પીચ છે. એક્ઝેક્ટલી, એટલે સારી બેટિંગ તમારે કરવી પડશે. જો તમે સારી બેટિંગ કરો છો, બોલ બેટ ઉપર આવે છે, બાઉન્સ સારો છે, પરફેક્શન સાથે તમે રમી શકો છો અને એક મોટો સ્કોર બન્યો છે અને બની શકે છે. એટલે પહેલી વસ્તુ તો બેટિંગ સાઈડ કોની સારી? તો ભાઈ ગુજરાતની. પણ ગુજરાતનો જે ડ્રોબેક છે એ ડ્રોબેક એ છે કે ટીમ પહેલી બેટિંગ કરે કે ગમે ત્યારે બેટિંગ કરે, 100 વર્ષથી આગળ નથી જઈ શકતી. તો એમણે જે રન, કારણ કે સામેની ટીમ ચેસ કરી શકે એવી છે, એટલે તમારે રન્સ પણ વધારે બનાવવા પડશે. તમારી ભલે સારી બોલિંગ છે નો ડાઉટ, પણ એના જે બેટ્સમેન છે એ બેટ્સમેન કોઈ ઓર્ડિનરી નથી. એ લોકો પણ એટલા જ પરફેક્ટ છે રમવા માટે. તો આઈ થિંક થોડો એડવાન્ટેજ મારી દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સને છે. દે હેવ ગોટ સમ ઓફ એડવાન્ટેજ. એમ કહેવાય ને કે આજની ઇન્ટરેસ્ટિંગ મેચ તો હશે અને પણ તેની સાથે ક્રુશિયલ મેચ છે એવું પણ અત્યારે તો કહી શકાય. કઈ કારણ કે જે જીતશે તમે કહ્યું ફાઇનલમાં જશે. તમે કહ્યું એના કરતાં હું વિપરીત કહું છું. હું માનું છું કે આજની મેચ કોઈ પણ જાતના ટેન્શન વગર રમવાની છે. ધીસ ઇઝ નોટ એન એલિમિનેટર. હા, એ વાત સાચી છે, કારણ કે ચાન્સ છે ખરી. આ એલિમિનેટર નથી. એલિમિનેટરનું ટેન્શન અલગ છે. આમાં એક ટેન્શન, અરે યાર અહીંથી જીતા, કારણ કે બંને કેપેબલ ટીમ છે. હા, હા, બંને ખતરનાક ટીમ છે, એટલે બેમાંથી એક જ જીતવાની છે. હા, એ તો છે. એટલે બીજી જે ટીમ આવશે એને ફરી ફાઇનલમાં જવાની તક છે ને લગભગ એવું જ બન્યું છે. એટલે અહીં આગળ બહુ મહત્વનું છે કે તમે થોડા સાહેબ રિલીફ છે કે યાર કંઈ નહીં, ચલો આપણે સેકન્ડ ચાન્સમાં જીતી લઈશું, ફાઇનલ તો પહોંચાયું છે. તો આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિના પ્રમાણે તમે જુઓ તો આજની મેચનો સ્ટેટિસ્ટિકલ ઇન્ટરેસ્ટ થોડો ઓછો હશે, લોકોને જોવાનો ઇન્ટરેસ્ટ વધારે હશે. હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે, કારણ કે હજુ પણ એક ચાન્સ છે બંને ટીમ માટે. હવે જોવાનું એ રહ્યું કે હવે આજે કોણ કેવું અત્યારે તો પરફોર્મન્સ પણ કરે છે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજે ક્વોલિફાયર 1 છે, હવે જોવાનું એ રહ્યું કે આજે અત્યારે તો કોણ ટીમ કેવી રીતનું પરફોર્મન્સ કરે છે. આજના વિશેષ કાર્યક્રમને આપશે છે. નમસ્કાર.